માજલપુર અલવાનાકા પાસેની શરદનગર સોસાયટીમાં રહેતો કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા મકરપુરામાં હેવન ઇન હોટલ નામની હોટલ ધરાવે છે. થોડાક મહિના પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલા સાથે તેનો પરિચય થયો હતો. ગત ફેબ્રુઆરી માસમાં મહિલાને હોટેલ ઉપર બોલાવી હતી, જ્યાં એક રૂમમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર મહિલા દ્વારા ગઈકાલે પોતાના હાથ ઉપર ચાકુના ઘા કરીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે આધારે હોટલના માલિક કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી કે આજથી 8 મહિના અગાઉ ફેસબુકના માધ્યમથી એક હોટલ હેવન ઇનના માલિક જે કર્મદીપસિંહ ચાવડા છે તેમની સાથે તેમનો ફ્રેન્ડશિપ થઈ અને તે ફ્રેન્ડશિપ ના હેઠળ તેઓ મળતા રહ્યા અને એકવાર એમની હોટલ પર મળવા માટે બોલાવ્યા અને એ હોટલ હેવન ઇનના જે માલિક છે તેમણે તેમની હોટલ પર મળવા આવ્યા ત્યારે તે ફરિયાદી બેન સાથે જબરદસ્તી કરી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. BNS કલમ 64/78 હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવી.